नमस्कारम समर्पयामि। बोलो गणपति गजानन महाराज की जय। गणपति बाप्पा मोरया। करवा चौथ 10 ઓક્ટોબરે આસો કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે। આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે એક મહાન વ્રત માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ આ વ્રત રાખે છે તે શાશ્વત સુખથી ભરપૂર હોય છે। ત્યારે આ વર્ષે આ તિથિ શુક્રવારે આવે છે, જે ભગવાન ગણેશ, ચોથ, માતા મહાલક્ષ્મી અને શુક્રની પૂજા માટે શુભ દિવસ બનાવે છે। ત્યારે આ શુભ સંયોગ સાથે આજે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા ચોથનું વ્રત ઉજવશે। આ સિવાય કુંવારી છોકરીઓ પણ મનપસંદ વરરાજા મેળવવા માટે આ વ્રત રાખે છે। આ દિવસે ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે। આ વ્રત સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે ગુજરાતમાં પણ આ વ્રત કરનાર મહિલાઓનો પણ બહોળો વર્ગ છે। ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। નોંધનીય છે કે આજે કરવા ચોથનો ચંદ્રોદય રાત્રિના 8:47 થનાર છે। ત્યારે મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના આશીર્વાદ લેશે। ત્યારે આ અંગે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરના મહારાજે આ મુજબ જણાવ્યું હતું। ભગવાન કી જય। આજે તારીખ 10/10/2025 ને શુક્રવારે આજે કરવા ચોથ છે। આ કરવા ચોથ એટલે પતિની આયુષ્યની વૃદ્ધિ માટે કરવામાં આવે છે। તેમાં આ કરવા ચોથ કરવાથી આ ગણપતિ બાપ્પાને સમર્પણ કરવાની ચોથ છે અને આ ગણપતિ બાપ્પાના આશીર્વાદથી આપના ઘરમાં જે પણ વિઘ્નો આવતા હોય, જે પણ કષ્ટ આવતા હોય, આધિ વ્યાધિ ઉપાધિ આવતી હોય, તેમાંથી ગણપતિ બાપ્પા આ વિઘ્નોનો નાશ કરે છે। તેમજ આ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર 300 વર્ષ પૌરાણિક મંદિર છે। આ મંદિરમાં રિદ્ધિ સિદ્ધિ લક્ષ લાભ સહિત તેમજ ગણપતિ દાદા સપરિવાર સાથેની આ ગુજરાત ખાતે આ પ્રથમ મંદિર આવેલું છે અને હાલમાં રિનોવેશન ચાલી રહ્યું છે। તેમજ આ ચંદ્રદર્શનનો સમય રાતના 8:43 છે। આ ચંદ્રદર્શન સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। તેથી દરેક ભક્તોએ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, વડોદરા, શ્રી શૈલેષ ચંદ્ર શંકર દ્વિવેદી પૂજારી। જય ગણેશ।